આજે તો મારી પેલા કામાક્ષી નાઈને તૈયાર થઈ ગઈ છે, કેમ કે આજે બા આવે છે તો કામાક્ષી ક્યારની ઉતાવળી થતી હતી કે મને જ પહેલાં તૈયાર કરી દે, અને બાને લઈને આવીને પછી જ એને શાંતિ થઈ. શાકભાજીમાં અમારે ગુવાર થવા માંડ્યા છે ને કોક ભીંડા પણ થાય છે, અને ઘણા બધા ગુવારમાં ફૂલ પણ આવ્યા છે. તો આ બધું તડકાના લીધે સુકાતું હતું, એટલે મમ્મીએ પહેલાં તો આવીને આ બધામાં પાણી પાવાનું કામ ઉપાડ્યું. પછી આ બાજુનો બગીચો છે એમાં પણ પાણી પાયું, અને આંબામાં પણ પાણી પીવડાવી દીધું, જેથી કરીને ઘરની આજુબાજુ પણ ઠંડાક રહે. બપોરે જમવામાં કોબી બટેટાનું શાક, ભાત, રોટલી અને છાશ છે, પણ હું છાશ જમવાની યારે નથી પીતી, છેલ્લે પીઉં છું, એટલે નથી લીધી. કમેન્ટ કરો, તમે છાશ જમવાની સાથે પીવ છો કે મારી જેમ છેલ્લે? બપોર પછી થોડુંક અંધારું થવા માંડ્યું ત્યાં સુધીમાં મેં ટામેટાની ચટણી બનાવી, મસાલો બાફેલા બટેટાનો બનાવ્યો અને હેતવીએ લોટ બાંધ્યો. તો આજે રાત્રે આલુ પરોઠા બનાવવાના છે, એની તૈયારી બધી કરી લીધી. પછી હું બહાર હિંચકા ખાવા આવી ગઈ. થોડીક વાર થઈને બધાને ભૂખ લાગવા માંડી, એટલે પછી અમે આલુ પરોઠા બનાવવાનું શરૂ કરી દીધું. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.